બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જે છે તે ગ્રામજનોના છે, જેમને આજ દિવસ સુધી વીજળી જેવી પ્રાથમિક સુવિધા જ મળી નથી। ઝૂંપડપટ્ટીમાં રહેતા 45થી વધુ પરિવારો અને 4 એકર જમીનમાં બનાવેલા એકલવ્ય નગરમાં 72 જેટલા ઘરોમાં વીજળીની સમસ્યા છે। સરદાર આવાસ યોજના હેઠળ તેમને મકાન તો ફાળવી દેવામાં આવ્યા છે, પરંતુ 17 વર્ષ વીતવા છતાં હજી સુધી વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી। રાતના અંધારામાં લોકો જીવન ગુજારવા મજબૂર બન્યા તો બાળકોના શિક્ષણ ઉપર પણ અસર થઈ રહી છે। રહીશોની ફરિયાદ છે કે ધાનેરાના ધારાસભ્ય સહિત સંલગ્ન અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી, પરંતુ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ગ્રામ પંચાયતમાં ઠરાવ કર્યા છતાં વીજળીની સમસ્યાનો ઉકેલ ન આવતા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી તો ધારાસભ્ય માવજી દેસાઈએ પણ વિદ્યુત બોર્ડને રજૂઆત કરી તાત્કાલિક વીજ કનેક્શન મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે।